સુરેન્દ્રનગર में अमदावाद राजकोट नेशनल हाईवे पर कटारिया गाम नजीक गैरकायदेसर पेट्रोल डीजल और केमिकल रेकेट पकड़ाયું છે। સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે દરોડા પાડી અને આ રેકેટનો પર્દાફાશ કર્યો। આ રેકેટ એક હોટલમાં ચલાવવામાં આવતું હતું, જેમાં ટ્રક ટેન્કરોની ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલ તથા કેમિકલ કાઢી તેનું સંગ્રહણ કરવામાં આવતું હતું। 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો અને આ ગુનામાં શામેલ 6 શખ્સોની અટકાયત કરવામાં આવી। બીજી બાજુ હાઈવે પર આવેલ વિવિધ ધાબાઓમાં પણ આવું રેકેટ ચાલી રહ્યું હોવાનું સામે આવ્યું છે। બાતમીના આધારે પાણસીના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લીંબડી અમદાવાદ હાઈવે પર કટારિયા ગામના બોર્ડથી આગળ યુપી બિહાર મહારાષ્ટ્ર ઢાબા હોટલ ખાતે ટેન્કરમાંથી ગેરકાયદેસર પેટ્રોલ ડીઝલની ચોરી કરતા પ્રવૃત્તિ પકડી પાડેલ હતી, જેમાં કુલ આ રેડ દરમિયાન કુલ 1,06,17,295નો મુદ્દામાલ અને 6 ઇસમ સ્થળ પરથી જ પકડી તેઓ વિરુદ્ધ પાણસીના પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે।